તો ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરવામાં આવે છે। કેન્ટીનમાં થતી ગંદકીના વિરોધમાં હલ્લાબોલ કરાયો। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરી હતી। અખાદ્ય ફૂડ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા જ વિરોધ કરાયો હતો। ખુલ્લા ગંદા વાસણો, ભોજન પર માખીઓ જોવા મળી હતી તો રોટલીનો લોટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો। ટેન્ડર કરતા થાળીનો વધુ ચાર્જ લેવાતો હોવાનો પણ આરોપ લગાવાયો છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં એનએસયુઆઈ દ્વારા જે અત્યારે હાલ હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે લોકોને, ખાસ કરીને જે અહીંયા ભોજન પીરસવામાં આવે છે તે ગંદકીની ઢગ વચ્ચે પીરસવામાં આવે છે। કોઈ પણ હાઇજીન નથી મેન્ટેન કરવામાં આવતું, તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ જોઈ શકાય છે કે એનએસયુઆઈ દ્વારા આ પ્રકારે અત્યારે હાલ કેન્ટીનની તાળાબંધી કરવા માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। જેટલી પણ આ ગંદકી ભરેલું છે અહીંયા આ તમામ વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ ખાસ કરીને આનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે બીજી તરફ ટેન્ડર જ્યારે પાસ કરવામાં આવ્યું જે તે સમયે અહીંયા કેન્ટીનમાં જે નોર્મ્સ મૂકવામાં આવ્યા હતા તે મુજબ અહીંયા પીરસવામાં નથી આવતું, જે ભાવ લેવામાં આવે છે તે પણ વધુ લેવામાં આવે છે અને અહીંયા મચ્છર અને માખીઓનો ઉપદ્રવ પણ અહીંયા જોવા મળે છે। તે પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ જે લોટ છે તે પણ અહીંયા આ પ્રકારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે અત્યારે હાલ એનએસયુઆઈ દ્વારા અહીંયા આ પ્રકારે જે ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। શું માંગ છે અને અહીંયા જે આપ તાળાબંધી કરવા આવ્યા છો, શું અહીંયા રીઝન? ગુજરાત યુનિવર્સિટીની અંદર અધિકારીઓના મળતિયાઓને લીધે ભૂતિયા કેન્ટીન ચાલી રહી છે। આ મીડિયાની સમક્ષ છે। એનએસયુઆઈ તમને બતાવે છે કે આ વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવતું લોટ છે, આ કૂતરાઓ પણ આવું લોટ નાખે અમારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખવડાવે છે। કોઈ વોશ બેસિન નથી, ફ્રી ડ્રિંકિંગની સુવિધા નથી, વિદ્યાર્થીઓને પાણી પીવું તો કોઈ સુવિધા નથી। તમે ચટણી જોશો તો અંદર માખીઓ છે। આ ચાની કેટલી મહિનોથી ધોઈ ના એવી સિસ્ટમ છે, એટલે માખીઓનું ઘર છે। વિદ્યાર્થીઓને જેવી રીતે વડોદરાની અંદર કે ગર્લ્સ હોસ્ટેલની અંદર ફૂડ પોઈઝન થયું અને વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ, જો અહીંયા થશે તો જવાબદાર કોણ? ક્યાં સુધી આવી રીતે બધું ભૂતિયા ચાલશે? એટલે એનએસયુઆઈ આજે તાળાબંધી કરે છે અને આ કેન્ટીન ત્યાં સુધી ખોલવામાં નહીં આવે જ્યાં સુધી આવી બધી વ્યવસ્થા ન થાય। બિલકુલ, જે રીતે જ્યારે ટેન્ડર પાસ કર્યું, જે ભાવ લખવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે ભાવ અલગ લેવાય છે તેની પણ એનએસયુઆઈએ રજૂઆત કરી। જ્યારે ગુજરાત યુનિવર્સિટી જ્યારે ટેન્ડર પાડ્યું હતું ત્યારે 30-40 આઇટમો લખવામાં આવી હતી વિદ્યાર્થીઓના હિત માટે, અને આજે ગુજરાત યુનિવર્સિટીને ખાલી માત્ર 4 થી 5 આઇટમો આ લોકો આપે છે। પીવાના એક મૂળભૂત જે પીવાનું પાણી બી આ લોકો આપતા નથી અને વિદ્યાર્થીઓના હિત જોડે છે, વિદ્યાર્થીઓના શરીર જોડે આ લોકો ખિલવાડ કરી રહ્યા છે। જ્યારે આજે અમદાવાદ એનએસયુઆઈનો ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીન સામે ઉગ્ર આંદોલન છે। જો હવે યુનિવર્સિટી નહીં સમજે તો આના કરતાં બી અમે ઉગ્ર આંદોલનો કરીશું। આવનાર સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જ્યારથી નિર્જાબેન ગુપ્તા અહીંયા આવ્યા છે, જ્યારથી વિદ્યાર્થીઓને બિલકુલ, તો અત્યારે જોઈ શકાય છે કે જે અહીંયા જે રીતે અત્યારે એ જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને ગંદકીના ઢગ અહીંયા જોવા મળી રહ્યા છે। તે કઈ જગ્યાએ ગટરનું પાણી ભરાય? આ કેન્ટીનના બહાર જ ગટરનું પાણી નીકળે છે। બધું કઈ સુવિધા નહીં, વિદ્યાર્થીઓને અત્યારે કઈ થાય કમરો એનું કોણ બાબતમાં કોણ એનું એ પરિસ્થિતિમાં કોણ શું કરશે? બિલકુલ, તો જે રીતે અનહાઇજીન અહીંયા ફૂડ જે છે તે આપવામાં આવી રહ્યું છે, એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે તેના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તે પ્રકારનો અત્યારે હાલની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ છે। સંદેશ અમદાવાદ।